નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ડભોઈની પટેલવાડી ખાતે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈમાં આગામી લોકસભાની ચૂંટણીના પગલે તેમજ તાલુકાના સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ડભોઈ પટેલવાડી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તથા સુખરામભાઈ રાઠવા હાજર રહ્યા હતા. ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મીટિંગ આજે રાખવામાં આવી હતી. શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે. એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મિટિંગ હતી. ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે. એ બદલ હું સૌનો આભારી છું. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.